નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીની અંદર પાઠ 5 કાવ્ય 5 રાનમાં એક પ્રકૃતિ ગીત છે. રાન એટલે રાનનો મતલબ થાય છે જંગલ. જંગલમાં એક પ્રકૃતિ ગીત છે. અહીંયા કવિ આપણને અત્યારે વર્ષા ઋતુની મોસમ ચાલી રહી છે ને, તો વર્ષા ઋતુની અંદર પ્રકૃતિ કેવી ખીલી ઉઠી છે ચારે બાજુ, અને વર્ષા ઋતુની અંદર વરસાદના આગમનથી જંગલમાં કેવા કેવા ફેરફારો થાય છે, જંગલ કેવું રમણીય દેખાય છે તેનું અહીંયા આપણને કવિએ વર્ણન કરેલ છે. અહીંયા રાનનો શબ્દ જંગલ સમજવાનો છે. જંગલ, રાન એટલે શું થાય? જંગલ. એટલે જંગલમાં વર્ષા ઋતુના આગમનથી જંગલમાં કેવા કેવા ફેરફારો થયા, જંગલની અંદર પ્રકૃતિ કેવી સોળે કળાએ ખીલી ઉઠી, એનું વર્ણન કવિએ આપણને અહીંયા કર્યું છે. તો ચાલો સૌપ્રથમ આપણે અહીંયા કાવ્યના કવિનો પરિચય મેળવીએ. કાવ્યના કવિ છે ધ્રુવ ભટ્ટ, જેમનો જન્મ 8મી મે 1947 રોજ થયો છે. ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો. તેમણે ઇજનેરી કારખાનામાં, એટલે એન્જિનિયરિંગનું જે કારખાનું હોય તેની અંદર મેનેજર તરીકેની નોકરી કરી હતી. હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળે છે. તેમણે કર્ણલોક, સમુદ્રંતાકી, તત્વમસી, અત્રાપી, અપકુમાર જેવી સુંદર સર્જનતાસભર નવલકથાઓ આપી છે. આજે કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી અને અત્રાપી, અકુપાર એ બધી નવલકથાઓ ધ્રુવ ભટ્ટે લખી છે. ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે. શૃણવંતુ અને ગાય તેના ગીત નામે 2 કાવ્ય સંગ્રહો પણ તેમણે આપ્યા છે. તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષામાં અનુવાદો થયા છે. ચોમાસું આવશે તો આસપાસ ક્યાં ક્યાં ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે. ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં, રાન એટલે કે જંગલમાંથી મેદાનમાં અને પછી મકાનમાં ને પાનમાં થતા આપણા અંતર્મન સુધી જાય છે. તેનું કેટલું સુંદર વર્ણન કવિએ અહીંયા કાવ્યમાં કર્યું છે. તો ચાલો આપણે પ્રકૃતિ ગીત માણીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રનમાં. એટલે શું કે છે? તો કે ક્યાં ચોમાસાની ગાજવીજ જંગલમાં થાય છે. રાનમાં એટલે જંગલમાં. તો કે ક્યાંક ચોમાસાની ગાજવીજ જંગલમાં થાય છે. વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. એટલે શું કે છે કે જંગલમાં જે ઝાડની આજુબાજુ જે વેલા વીંટળાયેલા હોય છે ને, એમની જે લીલાશ છે, હરિયાળી છે, એ હવે મેદાનમાં પણ પથરાશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. શું કે છે કે ક્યાંક ચોમાસાની ગાજવી જંગલમાં થાય છે. વાડની ફરતે જે સૂતેલા સઘળી લીલાશ છે, સઘળી સૂતેલી લીલાશ એટલે શું? તો કે હવે વાડ વેલા પરની જે વાડની વેલાની જે સઘળી લીલાશ છે, ઝાડવાની આજુબાજુ જે વેલા વીંટળાયેલા હોય છે, અને એની બધાની જે લીલાશ છે એ સઘળી ચોમાસું આવતા હવે ક્યાં દેખાશે? મેદાનમાં. અને ક્યાંક ચોમાસું ગાજે છે જંગલમાં. ઊંચેથી આરપાર સરકતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. શું કે છે? તો કે આકાશમાં જે કાળા કાળા વાદળો છવાયેલા હોય છે ને, ઊંચે આકાશમાં આપણને દેખાતા હોય, એ હવે મોટી ધારાઓ રૂપે ક્યાં ઉતરશે? નીચે. આકાશમાં જે કાળા કાળા વાદળો આપણને દેખાય છે ઘેર ઘોર, એ હવે સરકતું આકાશ હવે ક્યાં ઉતરશે? પાણી સ્વરૂપે ધોધમાર ક્યાં ઉતરશે? હેઠું ઉતરશે. એવું કવિ કહે છે.
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું. શું કે છે? ભીંજાયેલા વાયરાઓ. ભીંજાયેલા એટલે પલળેલા, વાયરા એટલે પવન, વહેશે સંદેશા સંદેશો વહેતો કરશે, ધોધમાર ચોમાસું બેઠું છે એવું. શું કે છે? ધાર બેઠું છે, ચોમાસું ધાર ધાર બેઠું. શું કે? ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા એટલે કે જે ભીંજાયેલા પવન છે એ સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે હવે ચોમાસું બેઠું છે. જે પવન ફૂંકાય છે અત્યારે આપણને ચોમાસાની ઋતુમાં વરસાદ પછી કેવો સરસ ઠંડો પવન આવે છે ને, એવી જ રીતના એ ઠંડો પવન સંદેશો વહેતો કરશે કે શું કહેશે? કે હવે ધોધમાર ચોમાસું બેઠું છે. કાલ સુધી રહેતા તા આપણને કાલથી તો વાંછટો રહેશે મકાનમાં. કાલ સુધી રહેતા તા આપણને કાલથી તો વાંછટો રહેશે મકાનમાં. કાલ સુધી રહેતા તા એટલે શું? કે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા તા ને એ મકાનમાં હવે ત્યાં વરસાદની વાંછટો ફેલાઈ ગઈ હશે. વરસાદ આવશે એટલે ધોધમાર વરસાદ આવતો હોય એટલે આપણે અત્યાર સુધી મકાનમાં એકલા રહેતા હતા, હવે આપણી સાથે કોણ રહેશે બીજું? તો કે વરસાદની જે વાછટો છે એ પણ હવે મકાનમાં રહેશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. શું કે છે? ક્યાંક ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત દૂર જંગલમાં થઈ ગઈ છે. દૂર જંગલમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અને અહીંયા શું છે? તો કે કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં. એટલે કાલ સુધી આપણે એકલા રહેતા હતા અને હવે આપણી સાથે કાલથી શું રહેશે? વરસાદની વાછટો પણ મકાનમાં રહેશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ક્યાંક ચોમાસું ગાજવીજ સાથે જંગલમાં થાય છે. આપણને થાય એવું વાદળને થાય. શું કે છે? આપણને જેવું આપણને વરસતા વરસાદમાં જે આપણને આનંદ થાય ને એવો કોને થાય? વરસાદને થાય, વાદળને થાય. આપણને જે વરસાદની અંદર જેવો આનંદ આપણને થાય એવો આનંદ કોને થાય? તો કે વાદળને થાય. એવું ઝરણાને થાય, એવું ઘાસને થાય. આપણને જેવો આનંદ થાય વરસાદ આવતા એવો આનંદ વાદળોને થાય. જોજો તમે, આપણે વરસાદ આવી જાય પછી વાદળા કેવા આમથી નામ જાતા હોય, તમે ઘણી વખત જોયા હશે. એવો આનંદ વાદળને પણ થાય અને એવો જ આનંદ કોને થાય? ઝરણાને થાય. અને એવું જ આનંદ કોને થાય? ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય નેવેથી દળદળતા ગામને. શું કે છે? તો કે આ વરસાદના પડવાના જે ઘટના છે એનાથી ડુંગરને જેવો આનંદ થાય છે એવો જ આનંદ ઘરના નેવેથી દળદળતા, ઘરનું જે છાપરું હોય એને નેવું કહેવાય. શું કહેવાય? નેવું. છાપરાના છેડા પરના નળિયા. છાપરાના છેડા પરના નળિયા જેમાંથી પાણી નીચે પડે છે તેને શું કહેવાય? નેવું કહેવાય. શું કહેવાય? નેવું. એટલે અહીં કે છે નેવેથી દળદળતા ગામને, એટલે પવનથી છાપરાના છેડા પરના નળિયા જેમાંથી પાણી નીચે પડે છે. દળદળવું એટલે પાણી પડવાનો અવાજ. એટલે નેવેથી જો આવી ઘટનાથી ડુંગરને જે આનંદ થાય છે એવું જ નેવેથી દળદળતું જે પાણી છે એને પણ આનંદ થાય છે અને એ જ એનાથી ગામને પણ આનંદ થાય છે. વરસાદના કારણે આખા ગામને પણ આનંદ થાય છે. તમને એ થાય ચાલ ટહુકો થઈ જાવ અને ઝાડ તળે ગહેકું રે પાનમાં. તમને શું થાય? કે ચાલો હું મોરલો બની અને થનગનાટ કરું અને પાંદડા જે ઝાડના છે એની વચ્ચે બેહીને ટહુકું. બરોબર ને? ચોમાસામાં મોર કેવું બોલે? ટેહું ટેહું થાય. તો એવો જ આનંદ તમને પણ
થાય છે કે ચાલ ને હું પણ ટવકું અને ઝાડના જે તળે ગહેકું એટલે ઝાડના જે પાંદડા છે એમાં બેસી અને હું ગહેકી ઉઠું. ગહેકું એટલે જે મોરલો બોલે ને એને ગહેકું કહેવાય. ટેહું ટેહું ગહેકે એમ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક દૂર ચોમાસાની ગાજવીજ થાય છે જંગલમાં. અહીંયા આપણે આ પ્રકૃતિ ગીતને પૂર્ણ કરીએ છીએ. સમજાઈ ગયું ને બાળકો? પ્રકૃતિની અંદર આપણને ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગળના પેજ ઉપર આપણને દર્શાવવામાં આવ્યું છે કે એ પ્રકૃતિ જે વરસાદ ધોધમાર મુશળાધાર વરસે છે એનાથી જે વાડ વેલા પરની જે સઘળી હરિયાળીઓ છે એ ઝાડ ઉપરથી ઉતરીને ક્યાં રેલાઈ જશે? મેદાનમાં. ક્યાં રેલાઈ જાય? મેદાનમાં. પછી ઊંચે આકાશમાંથી વાદળોની ધારાઓ વરસાદ રૂપે ક્યાં ઉતરશે? નીચે ધરતી ઉપર ઉતરશે. અને ભીંજાતા વાયરાઓ જે ભીંજાતા પવનો છે એ સંદેશો વહેતો કરશે કે ચોમાસું ધોધમાર બેઠું છે. કાલ સુધી આપણે જ્યાં રહેતા હતા ત્યાં હવે આપણી સાથે કોણ રહેશે? તો કે વરસાદની વાછટો રહેશે આપણી સાથે. પછી આપણને થાય આનંદ, એવો કોને થાય? તો કે વાદળને થાય, ઝરણાને થાય, ઘાસને થાય. એ બધાને આપણને જેવો આનંદ થાય એવો એ બધાને પણ થાય. આવી જ ઘટના એટલે કે આવો જ આનંદ ડુંગરને પણ થાય અને નેવેથી દળદળ વરસાદ પડે એટલે આખા ગામને પણ આવો આનંદ થાય. અને તમને એ આનંદમાં એવું થાય કે હું મોરલો બની અને ઝાડના પાંદડાની અંદર ગહેકી ઉઠું. ક્યાંક ચોમાસું ગાજે છે જંગલમાં. બાળ દોસ્તો, આપણે હવે કાવ્યની સમજૂતી મેળવી લઈએ. રાનમાં એટલે જંગલમાં, ધોધમાર એટલે પુષ્કળ મોટી ધારાઓમાં, ધોધમાર એટલે પુષ્કળ વરસાદ વરસે, વાછટ એટલે પવનની ગતિ સાથે વરસાદ ન પ્રવેશતો હોય છતાં તેવી જગ્યાએ ઉઠતા વરસાદના છાંટા, ઘટના એટલે બનાવ, દળદળું એટલે પાણી પડવાનો અવાજ, નેવું એટલે છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર આવે છે, ગહેકવું એટલે આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું, ટહુકવું શામાં પક્ષીને સંદેશો પહોંચાડવા પક્ષીનું બોલવું. બાળ દોસ્તો, ભાષા સજ્જતાની અંદર સંયોજક આપણે આગલા વિડીયોની અંદર શીખી ગયા છીએ. સંયોજકની અંદર બે વાક્યોને પદ, પદો, પદ સમૂહો, વાક્યો કે વાક્ય ખંડોને જોડવાનું કામ કરતા પદોને સંયોજક કહે છે. આપણે આગળ સંયોજક શીખી ગયા. સંયોજક 9 પ્રકારના હતા. આગલા વિડીયોની અંદર તમે બધા વ્યાકરણ વિભાગની અંદર લખી જ લીધું હશે. અને સંયોજકને ને, પણ, એટલે, તો, ત્યારે, કે, ત્યાં, છતાં, એટલું અને અથવા જેવા સંયોજકો જાણીતા છે. આ બધા જે શબ્દો હું બોલી એના વડે બે વાક્યોને આપણે જોડીએ છીએ, તેને સંયોજક કહેવામાં આવે છે. અહીંયા આપણે આ કાવ્યને પૂર્ણ કરીએ છીએ. તમારે હોમવર્કની અંદર અભ્યાસ લખવાનો છે.